बाळ मित्रों नमस्कार। आज આપણે ધોરણ 6 સેમેસ્ટર 2 વિજ્ઞાન પાઠ્યપુસ્તકના પ્રકરણ 8 પર્યાવરણની જાળવણી આધારિત પ્રવૃત્તિઓ શીખીશું। ચાલો સૌપ્રથમ એક ચિત્ર આપેલ છે। આ ચિત્રનું તમારે અવલોકન કરવાનું છે। તમે ધ્યાનથી દરેક વસ્તુનું અવલોકન કરો। તમને જે વસ્તુઓ જોવાય તે વસ્તુઓની યાદી બનાવો। ચાલો આગળ વધીશું। અહીં આપેલા ચિત્રમાં યાદી મુજબ તમને આટલી વસ્તુઓની નોંધ કરી હશે, જેમાં નદી, ઝાડ, હાથી, વાઘ, મગર, कमर, भैंस, गाय, पंखियारियों, वांदरू, कूतरो, पर्वत અને મંદિર નો સમાવેશ થાય છે। આ ઉપરાંત બીજી વસ્તુઓ પણ છે, જેમાં બળદગાડું, માછલી, કાચબો, રેતી, ઘર, ઘાસ, પાણી એટલે કે નદીની વાત કરી રહ્યા છે, અને પૈયારીના માટલામાં પણ પાણી છે, અને જમીન। તમારા અવલોકનમાં પણ મોટાભાગની આ યાદી હશે। ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ, જેમાં તમે નોંધેલી વસ્તુઓનું વર્ગીકરણ કરો। તેમાં કેટલાક સજીવ છે તો કેટલાક નિર્જીવ છે। યાદી પ્રમાણે જોતા સજીવની અંદર ઝાડ, હાથી, વાઘ, मगर, कमल, भैंस, गाय, पंहियारी, वांदरू, कूतरो, माछली, काचबो, घास અને પક્ષીનો સમાવેશ થાય છે। જ્યારે નિર્જીવ વસ્તુઓમાં પર્વત, નદી, મંદિર, રેતી, ઘર અને જમીનનો સમાવેશ થાય છે। આપણી આસપાસ આપેલી સૃષ્ટિની સમગ્ર વસ્તુઓ એટલે પર્યાવરણ, જેને આપણું પર્યાવરણ કહીએ છીએ। એટલે તમે જે જગ્યા પર ઉભા હોય અને ત્યાંની આસપાસ તમને સૃષ્ટિની સમગ્ર વસ્તુઓ જોવાય એ બધું તમારું પર્યાવરણ કહેવાય। દરેક જગ્યાનું પર્યાવરણ અલગ અલગ હોય। નદીનું પોતાનું પર્યાવરણ હોય, નદી કિનારે આવેલ ગામ એનું પર્યાવરણ હોઈ શકે, ખેતરનું પર્યાવરણ હોઈ શકે, જંગલનું પર્યાવરણ હોઈ શકે, સમુદ્રનું પર્યાવરણ હોઈ શકે। એમ જુદી જુદી જગ્યાઓનું પર્યાવરણ જુદું જુદું હોય છે। કુદરતે આપણને સુંદર પર્યાવરણની ભેટ આપેલી છે। સૃષ્ટિ પરના જ બધા જ સજીવો એ પર્યાવરણના જૈવિક ઘટકો છે। એટલે કે બધા જ સજીવો એ શું કહીશું? જૈવિક ઘટકો કહીશું। જ્યારે હવા, પાણી, જમીન, પ્રકાશ, તાપમાન અને ક્ષાર એ પર્યાવરણના અજૈવિક ઘટકો છે। ટૂંકમાં જૈવિક ઘટકો એટલે સજીવ વસ્તુઓ અને અજૈવિક ઘટકો એટલે કે નિર્જીવ વસ્તુઓનો સમાવેશ થાય છે। આ ઘટકો પર્યાવરણને સીધી કે આડકતરી રીતે અસર કરે છે। ચાલો આગળ વધીએ। પર્યાવરણ એટલે જૈવિક અને અજૈવિક ઘટકો। ચિત્રમાં ઘણા બધા જૈવિક અને અજૈવિક ઘટકો જોવા મળે છે। સરસ ચિત્રની અંદર કયા કયા જૈવિક ઘટકો છે? હરણ, સમડી, દેડકો, કમળ, માછલી, ड्रैगनफ्लाई, काचबो, घास, अन्य घासना फूल,
બીટલ અને અન્ય પ્રાણીઓ અને પાણીમાં જોવા મળતા પ્રાણીઓ અને વનસ્પતિઓ એ જૈવિક ઘટકો છે. પર્યાવરણના બધા જ ઘટકો જીવન જીવવા માટે અત્યંત આવશ્યક છે. જેમ કે તમને હવા ન મળે તો શું થાય? શું હવા વગર બધા જીવી શકે? ચાલો જોઈએ. આપણને હવા ન મળે તો શું થાય? તો આપણી વાત કરતા હોઈએ તો આપણને હવા ન મળે તો આપણે જીવી શકીએ નહીં. આપણી જેમ અન્ય સજીવો પણ હવા વગર જીવી શકતા નથી. અહીં તમે જુઓ છો હવા વગર કેટલી બધી માછલીઓ મરી ગયેલી જોવા મળે છે. ચાલો થોડી આગળ વાત કરીએ. તમને પાણી ન મળે તો શું થાય? આપણને પાણી ન મળે તો આપણે જીવી શકીએ નહીં. અહીં ચિત્રની અંદર પાણી વગર કેટલાક સજીવો મરી ગયેલા જોવા મળે છે. આપણી જેમ અન્ય સજીવો પણ પાણી વગર જીવી શકતા નથી. આગળ વધીએ. તમને ખોરાક ન મળે તો શું થાય? આપણને ખોરાક ન મળે તો આપણે જીવી ન શકીએ. આપણે જેમ અન્ય સજીવો પણ ખોરાક વગર જીવી શકતા નથી. ચિત્રને ધ્યાનમાં રાખો. ખોરાક વગર ઘણા બધા પ્રાણીઓ મૃત્યુ પામેલા છે. દુકાળ દરમિયાન મોટાભાગના પ્રાણીઓને ખોરાક મળતો નથી, જેના કારણે અહીં જોવા મળતી પરિસ્થિતિ સર્જાય છે, જેમાં ખોરાક વગર ઘણા બધા પ્રાણીઓ એક સાથે મરી જાય છે. આ સાથે થોડી આગળ વાત કરીએ. જો ખોરાક ન મળે તો આપણે કે અન્ય સજીવોનો વિકાસ થઈ શકે નહીં. એટલે કે પર્યાવરણના બધા જ ઘટકો જીવન જીવવા માટે અનિવાર્ય છે. આ ઘટકોમાં હવા, પાણી અને ખોરાકની આપણે અહીંયા વાત કરી. આ અનિવાર્ય ઘટકોનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, ખરું ને? ચાલો પ્રદૂષણ વિશે સમજીશું. હવા, પાણી કે જમીનમાં થતા અનિચ્છનીય ફેરફારોને પ્રદૂષણ કહે છે. અહીંયા વાત કરી છે અનિચ્છનીય, એટલે યોગ્ય ફેરફાર ન હોય, જે ઈચ્છા મુજબ જરૂરી હોય નહીં તેવા ફેરફારોને અનિચ્છનીય ફેરફાર કહેવાય. એટલે કે હવા, પાણી અને જમીનમાં થતા અનિચ્છનીય ફેરફાર એટલે કે પ્રદૂષણ. તમે જોઈ શકો છો ચિત્રની અંદર ઔદ્યોગિક વિસ્તારની અંદર કેટલીક ચીમનીઓમાંથી ધુમાડાઓ નીકળે છે. આ ધુમાડાઓ હવામાં ભળે છે. એટલે કે આ ધુમાડાઓ હવામાં ભળતા તે અનિચ્છનીય ફેરફાર કહેવાય, એટલે કે તે પ્રદૂષણ કહેવાય. અહીં પાણીની અંદર કચરો તરતો દેખાય છે. મોટાભાગની પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલો પાણી પર તરતી જોવા મળે છે. આ સાથે અન્ય કચરો પણ છે. એટલે પાણીની અંદર પણ અનિચ્છનીય ફેરફાર જોવા મળે છે. એટલે કે આ પાણીનું પ્રદૂષણ છે. જમીન પર જ્યાં ત્યાં કચરો નાખવાથી જમીન ગંદી થાય છે અને ગંદકીને કારણે રોગચાળો ફેલાય છે, જે જમીનમાં થતો અનિચ્છનીય ફેરફાર છે, જેને પણ જમીનનું પ્રદૂષણ કહીશું. કોઈ પણ પ્રદૂષણ એ સમગ્ર જીવનસૃષ્ટિને સીધી કે આડકતરી રીતે નુકસાન પહોંચાડે છે. થોડી આગળ વાત કરીએ. જો આપણે શ્વાસમાં અશુદ્ધ હવા લઈએ, એટલે કે પ્રદૂષિત હવા લઈએ તો શું થાય? આપણે
શ્વાસમાં અશુદ્ધ હવા લઈએ તો આપણે બીમાર પડી જઈએ છીએ. આપણે જેમ અન્ય સજીવો પણ બીમાર પડે છે. જો વધુ લાંબા સમય સુધી બીમાર રહીએ તો આવી હવાને કારણે આપણે મૃત્યુ પણ થઈ શકે, એટલે સજીવોનો નાશ પણ થઈ શકે. ચિત્રમાં તમને જોવા મળે છે અશુદ્ધ હવાના કારણે શરીર પર જોવા મળતા ચોક્કસ ડાઘાઓ એક ચામડીના રોગનું નિદર્શન કરે છે. અશુદ્ધ હવાને કારણે ફેફસાની રચના જુઓ. અહીં તમને શુદ્ધ ફેફસા છે, એટલે જે તંદુરસ્ત માણસના ફેફસા છે, તેનો રંગ જુઓ, અને જે અશુદ્ધ હવાને કારણે ફેફસાનો રંગ પૂરેપૂરો બદલાઈ ગયો છે તે જોવાય છે. એટલે કાળા પડી ગયેલા ફેફસા જે મૃત્યુને નોતરી શકે છે. ઘણા લોકો ધૂમ્રપાન કરવાની ટેવ હોય છે. બીડી કે સિગારેટને કારણે તેમના ફેફસા આવી રીતે નબળા પડી જાય છે અને તે મૃત્યુ પામે છે. અહીંયા અશુદ્ધ હવાને કારણે ચામડીના વિવિધ રોગો થાય છે. તેના કેટલાક ઉદાહરણો અહીં દર્શાવેલા છે. અશુદ્ધ હવાને કારણે માનવ જીવન પર અસર થાય છે, તેવી રીતે જ અન્ય સજીવોની પણ અશુદ્ધ હવાને કારણે અસર થતી હોય છે. તેઓ બીમાર પડે અને અંતે નાશ પામે છે. આમ દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા શુદ્ધ હવાની જરૂરિયાત પડે છે. શુદ્ધ હવા વગર તંદુરસ્ત જીવન જીવી શકાતું નથી. આપણે શુદ્ધ હવા મેળવવા હવાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ. ખરેખર હવાનું પ્રદૂષણ અટકાવીએ તો જ આપણને શુદ્ધ હવા મળશે. આપેલા ચિત્રનું અવલોકન કરો. તેના વિશે માહિતી એકઠી કરો. આપેલા ચિત્રમાં મોટરમાંથી નીકળતો ધુમાડો જોવાય છે, બસમાંથી નીકળતો ધુમાડો જોવાય છે, એટલે કે વાહનોમાંથી નીકળતો ધુમાડો જોવા મળે છે. ઔદ્યોગિક વિસ્તારના ભૂંગળાઓમાંથી ધુમાડો નીકળતો જોવા મળે છે. આ ધુમાડાને કારણે આજુબાજુની હવા પણ પ્રદૂષિત થાય છે. આમ અહીંયા હવા પ્રદૂષિત થયેલી જોવા મળે છે. હવા પ્રદૂષિત થવા માટે ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડાઓ, જુદા જુદા વાહનો દ્વારા નીકળતા ધુમાડાઓ અને અન્ય રસાયણની બનાવટમાં નીકળતા ધુમાડાઓ જવાબદાર બને છે. ચાલો આપણે હવાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ. હા, કારણ કે આપણી જેમ અન્ય સજીવોને પણ શુદ્ધ હવાની જરૂર છે. ચાલો તો વિચારીએ આપણે હવાનું પ્રદૂષણ અટકાવવા શું કરી શકાય. તો સૌપ્રથમ વાત કરીએ ઉદ્યોગ ધંધા કે કારખાનામાંથી છોડવામાં આવતા ધુમાડામાંથી ઓછા ધુમાડા નીકળે કે ધુમાડા ન નીકળે તેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. એટલે કે સરળ રીતે કહીએ તો ધુમાડાનું પ્રમાણ ઘટાડવું જોઈએ. વધુ ધુમાડા નીકળતા હોય તેવા એકમોને ધુમાડાને પાણી કે અન્ય રસાયણમાંથી પસાર કરવામાં આવે છે, જેથી ધુમાડામાં રહેલા ખરાબ તત્વો પાણીમાં ભળી જાય અને ધુમાડાનું પ્રમાણ ઘટે. હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેર નિગમની બસ. અહીં તમે જોશો તો એસટી બસની અંદર ઘણા લોકો મુસાફર કરી રહ્યા છે. અમદાવાદની અંદર લોકલ સ્થાનિક બસ દ્વારા કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી બસનો ઉપયોગ કરવામાં આવે છે. એ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ જ છે.
વધુ સારી સુવિધાવાળી BRTS બસ પણ એ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ જ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી વાહનોનું પ્રમાણ ઘટે છે અને વાહનોમાં પ્રમાણ ઘટતા તેમાંથી નીકળતા ધુમાડાઓનું પ્રમાણ પણ ઘટે છે. પરિણામે ધુમાડાનું પ્રમાણ ઘટવાથી પ્રદૂષણ અટકાવી શકાય. આ સિવાય પણ વાહનોની ક્ષમતા વધારે અને ધુમાડો ન થાય તેવા એન્જિન વિકસાવવા જોઈએ. નવા ઇંધણની શોધ કરવી જોઈએ કે જે ઓછામાં ઓછું પ્રદૂષણ કરે. અહીં તમને રિક્ષાની ઉપર સોલર પેનલ બતાવેલી છે. સોલર પેનલ એટલે કે બીજી ઉર્જા, સૂર્ય ઉર્જા. આ પાણીમાં ચાલતી સ્ટીમર બતાવી છે, જેની અંદર પણ સોલર પેનલનો ઉપયોગ કરેલો છે. સોલર પેનલને કારણે આટલી મોટી સ્ટીમર પણ ચલાવી શકાય છે. આગળ વધીએ તો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રદૂષણ અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે નવી ટેકનોલોજીની અંદર મેટ્રો ટ્રેનમાં સુવિકસિત એન્જિન અને સુખ સગવડો વધારી છે અને એ એન્જિન માટે વપરાતું ઈંધણનો પ્રકાર પણ બદલાયો છે. એટલે કે નવી ટેકનોલોજીનો ઉપયોગ વિશે વિચારવું જોઈએ. વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ. વૃક્ષો ઉગાડવાથી હવાનું પ્રદૂષણ અટકાવી શકાય છે. હા, માત્ર વૃક્ષો ઉગાડવાથી પતી જતું નથી, પણ વૃક્ષો ઉગાડ્યા બાદ તેનું જતન કરવું જોઈએ. ચાલો હવે જોઈએ હવાને શુદ્ધ કરતા કુદરતી પરિબળો. શું તમને ખબર છે કે હવાને શુદ્ધ કરનાર કુદરતી પરિબળો કયા કયા છે? હવાને શુદ્ધ કરનાર કુદરતી પરિબળોમાં સૂર્ય અને વનસ્પતિઓનો સમાવેશ થાય છે. હવાને શુદ્ધ કરનાર કુદરતી પરિબળોમાં સૂર્ય અને વનસ્પતિનો સમાવેશ કેવી રીતે થાય? ચાલો જોઈએ આપણે સૂર્ય કેવી રીતે હવાને શુદ્ધ કરતો હશે. સૂર્યની ગરમીને કારણે હવામાં રહેલા સૂક્ષ્મ જીવોનો નાશ થાય છે. હા, આ સૂક્ષ્મ જીવોમાં ઘણી વખત લાભદાયક સજીવોનો પણ નાશ થતો હોય છે, પરંતુ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. સૂર્યમાંથી નીકળતા ચોક્કસ વિકરણોથી સજીવોને નુકસાન થાય છે. જેમ આપણે કહીએ છીએ તેમ ઓઝોનના પડદાને નુકસાન થતું અટકાવવાથી આ વિકિરણોને પૃથ્વી પર આવતા અટકે છે. હવાને શુદ્ધ કરતા કુદરતી પરિબળમાં બીજું વાત છે વનસ્પતિ. વનસ્પતિ ખોરાક બનાવવા પર્ણમાં રહેલા પર્ણરંધ્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, જેથી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે. આ માટે તેના પર્ણની અંદર ચોક્કસ રચના છે, જેને પર્ણરંધ્ર કહેવાય. પર્ણરંધ્રની માધ્યમથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. અહીં ચિત્રમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી અને ઓક્સિજન વાયુને મુક્ત કરે છે અને આ દરમિયાન તે પોતાનો ખોરાક બનાવે છે. ઓક્સિજન વાયુ સજીવોનો જરૂરી પ્રાણવાયુ છે. અહીં ચિત્રમાં તમને જોવા મળશે સુંદર મજાની હરિયાળી, એમાં જાત જાતના વૃક્ષો દર્શાવેલા છે અને રમણીયતા, આહલાદકતા પૂરી પાડે છે. આ વૃક્ષો એ સજીવોને જરૂરી ઓક્સિજન પૂરો પાડે છે. આવા સુંદર મજાના દ્રશ્યની જેમ વૃક્ષોનું પણ એટલું જ જતન કરવું જોઈએ. સૌ
આપણે વૃક્ષોનું જતન કરીએ છીએ? ના, આપણે દરેકે વૃક્ષનું જતન કરવું જોઈએ અને તેમનો નાશ તો અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વનસ્પતિ એ સૌથી મોટો કુદરતી ઓક્સિજનનો સ્ત્રોત છે. આ ઓક્સિજન એ વાતાવરણને પણ શુદ્ધ કરે છે. ચાલો બીજી વાત કરીશું. અહીં આપેલ ચિત્રનું અવલોકન કરો. ધ્યાનપૂર્વક અવલોકન કરવાથી ઘણી બધી વસ્તુઓ તમે સમજી શકશો. અહીં જુદા જુદા પ્રાણીઓ અને વૃક્ષો જોવા મળે છે, જેમાં વૃક્ષની સંખ્યા ઘણી ઓછી છે અને તંદુરસ્ત વૃક્ષ એક જ છે, જેમાં કઠિયારો તે વૃક્ષના થડને કાપી રહ્યો છે. બાકી સુકાઈ ગયેલા વૃક્ષ જોવા મળે છે. આ ચિત્ર પરથી અવલોકન કરી જુઓ. જો વનસ્પતિ ન હોય તો શું થાય? આવી પરિસ્થિતિ હોય તો આપણે શું કરી શકીએ? આપણે પણ મંગળની કે અન્ય ગ્રહની સપાટીની જેમ પૃથ્વી પર સજીવ વગરનું જીવન થઈ શકે. ચાલો ચિત્રના સંદર્ભમાં વાત કરીએ. આકૃતિમાં ઘણા બધા સજીવો છે, જેવા કે બકરી, ગાય, સમડી, સિંહ, હાથી, વૃક્ષ કાપતો કઠિયારો, થડ, કપાયેલા થડ, પથ્થરો અને જમીન જોવા મળે છે. આપણી ચર્ચાના પ્રસંગની વાત કરીએ તો વૃક્ષો ના હોય તો પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય. આગળ વાત કરી તે પ્રમાણે પૃથ્વી પર આવેલા વૃક્ષો એ માત્ર કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. એટલે વૃક્ષોની ગેરહાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ક્રમશઃ વધતું જશે. જેમ જેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય તેમ તેમ પૃથ્વી પર ગરમીનું પ્રમાણ પણ ક્રમશઃ વધતું જાય છે. આ ગરમી વધતા પૃથ્વી પરના સજીવો નાશ પામે છે. જો વૃક્ષો ન હોય તો આપણને તેમજ અન્ય પ્રાણીઓને ઓક્સિજન ન મળે, કારણ કે વનસ્પતિ એકમાત્ર ઓક્સિજનનો સ્ત્રોત છે. જો આ ઓક્સિજન ન મળતા તો તેમનો વિકાસ થઈ શકે નહીં અને પ્રાણીઓ નાશ પામે. વૃક્ષો ન હોય તો શાકાહારી પ્રાણીઓ પણ નાશ પામે છે અને આ પ્રાણીઓ પર નભતા માંસાહારી પ્રાણીઓ પણ નાશ પામે છે. પરિણામે સમગ્ર પ્રાણી સૃષ્ટિ નાશ પામે છે. તો હવે તમને લાગે છે કે આપણે વૃક્ષોને બચાવવા જોઈએ અને વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. તમારા જન્મદિવસે એકને એક માત્ર વૃક્ષ ઉછેરો અને તેનું જતન કરો તો પણ તમારું જીવન ધન્ય થયું ગણાશે. વૃક્ષો ઉછેરવા અને તેનું જતન કરવું આપણા દરેકની નૈતિક ફરજ છે. વૃક્ષો ન હોય તો વરસાદનું પ્રમાણ ઘટે અને વરસાદનું પ્રમાણ ઘટતા પાણીનું પ્રમાણ ઘટે અને તેનાથી સમગ્ર જીવસૃષ્ટિઓ માટે મુશ્કેલી ઊભી થાય. તો વૃક્ષોનો ઘણો મોટો ફાયદો વરસાદ લાવવાનો છે. આ ઉપરાંત વૃક્ષનો ઉપયોગ ઘણો બધો છે. જેમ કે વૃક્ષ આગળ જોયું તેમ વૃક્ષ
એ ઓક્સિજન વાયુ આપે છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે. પ્રાણીઓ દ્વારા ઉચ્છ્વાસમાં છોડેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઘટાડે છે. અહીં બતાવેલું છે કાર્બન ડાયોક્સાઇડ પ્રાણી દ્વારા છોડવામાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ એ વૃક્ષ પોતે લઈ લે છે અને પોતાનો ખોરાક બનાવે છે અને આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ આપે છે. આગળ જોઈએ, વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. સમગ્ર શાકાહારી પ્રાણીઓને પોષણ પૂરું પાડે છે. આ ઉપરાંત આપણા ઘર માટે રાચરચીલું બનાવવા માટે લાકડાઓ પણ પૂરા પાડે છે, જેનો ઉપયોગ બર્તન તરીકે પણ કરવામાં આવે છે. સમગ્ર શાકાહારી પ્રાણીઓનું પોષણ માત્ર ને માત્ર વૃક્ષ પૂરું પાડે છે. વૃક્ષનો સંદર્ભ વનસ્પતિ કરીશું. અહીં વનસ્પતિના વિવિધ ભાગનો સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેમાં ફળ, ફૂલ, પર્ણ અને બીજનો સમાવેશ થાય છે. કેટલાય સજીવોને વનસ્પતિ રહેઠાણ પૂરું પાડે છે. આકૃતિમાં જુઓ તો વૃક્ષ પર ઘણા બધા સજીવો તમને જોવા મળશે, જે તેનું રહેઠાણ સ્થાન છે. વૃક્ષના કારણે વાતાવરણ ઠંડકમય બને છે. તમે સામાન્ય રોડ ઉપર રહેતા હો કે ખુલ્લામાં રહેતા હોય અને વૃક્ષ નીચે કે બગીચાઓમાં તમે અનુભવો કે તો વાતાવરણ ઠંડકમય લાગે છે. તો વાતાવરણને ઠંડકમય બનાવવામાં વૃક્ષો ખૂબ ઉપયોગી છે. વૃક્ષો આપણને ચોખ્ખી હવા સાથે ખોરાક અને ઔષધ પણ આપે છે. એટલે ઘણા બધા વૃક્ષોમાંથી ઔષધ બનાવી શકાય છે. હવે જટિલ પ્રશ્ન છે, શું આપણે વૃક્ષોની જાળવણી કરવી જોઈએ? આગળ સમજાવ્યું તેમ વૃક્ષોની જાળવણી કરવી જોઈએ. કેવી રીતે વૃક્ષોની જાળવણી કરી શકાય તે જોઈએ. વૃક્ષોની સમયસર પૂરતા પ્રમાણમાં પાણી અને ખાતર આપવા જોઈએ. વૃક્ષોને અન્ય પ્રાણીઓથી રક્ષણ કરવા માટે ટ્રીગાર્ડ બનાવવા જોઈએ. અહીં વૃક્ષારોપણ કરતા બાળકો જોઈ શકાય છે, જ્યારે ઘણા બધા વૃક્ષો મોટા થઈ ગયેલા છે, જેની ફરતે ટ્રીગાર્ડ લગાવવામાં આવેલ છે. ટ્રીગાર્ડ એ અન્ય પ્રાણીઓથી રક્ષણ થતું અટકાવે છે અને વૃક્ષને ઝડપથી ઉછેરવામાં મદદરૂપ થાય છે. વૃક્ષને કાપતા અટકાવવા જોઈએ. વૃક્ષને ઉગાડવા લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ. જેમ કે ગમે તે જગ્યાએ વૃક્ષ ન ઉગાડતા ચોક્કસ જગ્યાએ વૃક્ષો ઉગાડીએ તો તે લાંબા ગાળા સુધી ટકી શકે છે. મોટા ભાગની અંદર શહેરોની અંદર રોડ પહોળા કરવા કે મકાનોને બાંધવા માટે ઘણા બધા વૃક્ષોને કાપી નાખવામાં આવે છે. શું આ આયોજન યોગ્ય રીતે કર્યું હોય તો મોટાભાગના વૃક્ષોને કાપવા પડે નહીં. એટલા માટે જ વૃક્ષો ઉગાડવા માટે લાંબા ગાળાનું આયોજન વિચારીને કરવું જોઈએ. વૃક્ષોમાં આવતી જીવાતથી તેનું રક્ષણ કરવું જોઈએ. લોકો વૃક્ષો ઉછેરે અને તેને જતન કરે તે અંગે જાગૃત કરવા જોઈએ. વૃક્ષ એ કુદરતે આપેલ અણમોલ ભેટ છે. કુદરતની આપેલ આ ભેટને સાચવવાની જવાબદારી આપણી છે. મનુષ્યો, પક્ષીઓ, પશુઓ તેમજ અસંખ્ય જીવજંતુઓ એક કે બીજી રીતે વૃક્ષોના આધારે જીવન જીવે છે. એક વૈજ્ઞાનિકે એક વૃક્ષની કિંમત કાઢેલી છે, જે આપણે તેના અંદાજમાં જોઈએ. પ્રોફેસર ટી.એમ. દાસ એ કરેલી ગણતરી મુજબ 50 ટન વજન ધરાવતું વૃક્ષ, ફરી આંકડાને સમજીએ, 50 ટન વજન ધરાવતું વૃક્ષ 50 વર્ષ સુધી આપણને સેવા આપતું રહે છે. આ સેવાનો જો કિંમત ગણવામાં આવે તો તે 15.70 લાખ રૂપિયા થાય. જેમ કે એની ગણતરી છે. પ્રાણવાયુની કિંમત 2.5 લાખ રૂપિયા. પ્રદૂષણ અટકાવવાનું કામ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લે છે, જેની કિંમત 5 લાખ રૂપિયા. જમીનની ફળદ્રુપતા તથા જમીનના ધોવાણને
અટકાવવાનો ખર્ચ 2.5 લાખ રૂપિયા. વરસાદ દ્વારા પાણીનું સ્તર ઊંચું લાવવા તથા હવામાનના ભેજનું સાચવવાનું કાર્ય, જેની કિંમત છે 3 લાખ રૂપિયા. પશુ પક્ષીઓનું આશ્રયસ્થાન આપવું, તેની કિંમત છે 2.5 લાખ રૂપિયા. પ્રોટીનનું રૂપાંતર કરવાનું કામ પણ વૃક્ષ કરે છે, જેની કિંમત છે 0.20 લાખ રૂપિયા. આમ કુલ 15.70 લાખ રૂપિયા એ એક વૃક્ષની કિંમત થઈ ગણાય. ચાલો વૃક્ષની સાથે સાથે આપણે એક અગત્યના પરિબળને જોઈએ, પાણી. પાણીનો ઉપયોગ તમે બધા સૌ જાણો છો. પાણીનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, તેની માહિતી મેળવીએ. મોટાભાગે દરેક સજીવો પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે. આ ઉપરાંત ઘણા બધા ઉપયોગો પણ પાણીના છે. આપણે દિવસ દરમિયાન પાણીનો કેટલો ઉપયોગ કરીએ છીએ તેની ગણતરી કરીએ છીએ. આપણને પીવા માટે 5 લીટર પાણી પીવું જોઈએ. રસોઈ બનાવવા માટે 2 લીટર પાણી, કપડાં વાસણ ધોવા માટે 5 લીટર પાણી, બ્રશ કરવા માટે અને નહાવા ધોવા માટે 5 લીટર પાણી આવશ્યક છે. સામાન્ય રીતે ઘર વપરાશમાં 10 લીટર પાણી વપરાય છે. આમ કુલ 27 લીટર પાણી આપણે એક વ્યક્તિ વાપરે છે. એક દિવસમાં 27 લીટર પાણી હોય તો તમારા કુટુંબના સભ્યોની ગણતરી કરતા તે કેટલું થાય તેની ચકાસણી તમે જાતે જ કરી શકશો. ચાલો આગળ થોડી વાત વધારીએ. આપણને પાણી મળતું બંધ થઈ જાય તો શું થાય? જેમ આગળ વાત કરી તેમ હવા વગર આપણું શું થાય, તેમ પાણી વગર પણ આપણું શું થાય? પાણી વગર બધા જીવ જીવી શકે નહીં. પીવા માટે અને અન્ય દૈનિક કાર્યો માટે પણ પાણી ન મળે તો તેમના કાર્ય અટકી જાય છે. પાણી વગર કેટલાક ધંધા ઉદ્યોગો અટકી જાય. પાણી વગર ખેતીવાડી ન થઈ શકે, કારણ કે દરેક ખેતીવાડીમાં એ વનસ્પતિને ઉગાડવામાં આવે છે અને વનસ્પતિને ઉગાડવા માટે પાણી આવશ્યક છે. પાણી વગર રસોઈ ન બનાવી શકાય, ખરું ને? પાણી વગર સ્વચ્છતા પણ જાળવી શકાતી નથી. અહીં તમે જુઓ છો પાણી વહી જતું છે અને રોડ પર થયેલી ગંદકી. પાણીનો વ્યય થતો અટકાવવા આપણે શું કરવું જોઈએ? ખરેખર પાણીનો વ્યય થતો અટકાવવો જોઈએ? હા. સૌથી પ્રથમ વસ્તુ વાત કરીએ તો પાણીનો ઉપયોગ ઘીની જેમ કરવો જોઈએ. અહીં ઘીની જેમ ઘીની કિંમત વધારે છે તેમ પાણીની કિંમત પણ એટલી જ છે. માટે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. અહીં આવું કેમ કહેવામાં આવ્યું છે, ચાલો એને સમજીએ. પાણીનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે તેવું આયોજન કરવું જોઈએ. એટલે કે નાહવા કે ધોવાના કપડાના પાણીનો ઉપયોગ ખેતીવાડી કે છોડને પાણી આપી તેનો વિકાસ કરવામાં થાય છે, જ્યારે બહારના ભાગ, ઘરની બહાર આવેલા આંગણમાં ભાગમાં સફાઈ કરવામાં પણ પાણીનો ઉપયોગ થાય છે અને આપણે પાણી બચાવી શકીએ છીએ. નળ કે ચકલીઓ જે ટાંકીમાંથી વહી જતું પાણી બંધ કરવું જોઈએ. અહીં કેટલાક ચિત્રો આપેલા છે. પાણી ઉભરાયેલા ગટરમાં વહી ના જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. પાણીનો બગાડ કરતા લોકોને સમજાવવું જોઈએ. આ જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. સેવ વોટર, ધ વર્લ્ડ ઇઝ ઇન યોર હેન્ડ. ખરેખર વાત બહુ સાર્થક અને સાચી છે. પાણી બચાવવા માટે દુનિયામાં તમારા હાથ જ
જરૂરી છે. ચલો આપેલા ચિત્રનું અવલોકન કરો તો અહીં પણ આગળ ચર્ચા કરી તે મુજબ પાણીની વાત કરી છે, પરંતુ આ પાણીમાં ઘણી બધી વસ્તુઓ છે. તેનું અવલોકન કરી તમને જે સમજણ પડે તેની નોંધ કરશો. એટલે કે અહીંયા પાણીનું પ્રદૂષણ થાય છે. સાચી વાત? હા, તો કેવી રીતે થાય છે તે વિશે આપણે સમજીશું. લોકો નદીમાં નાય છે અને તેમની ગંદકી નદીમાં ઠાલવે છે. લોકો ઢોર ડાંખરને પણ નદીમાં નવડાવે છે. તમે આકૃતિમાં જોયું તો ભેંસને નદીમાં નવડાવતા જોવા મળે છે. નદીના પાણીમાં વાસણો ધોવામાં આવે છે, જેથી વાસણમાં રહેલી ગંદકી નદીના પાણીમાં ફેલાય છે. લોકો કપડાં પણ નદીની અંદર ધોવે છે, જેના કારણે કપડામાં રહેલો મેલ તેમજ ચાવું નદીના પાણીમાં ફેલાય છે. થોડી આગળ વાત કરીએ તો પાણીનું પ્રદૂષણ અન્ય કેવી રીતે થાય છે. ચાલો જોઈએ. નદી કે તળાવના પાણીમાં ઔદ્યોગિક કાર્યમાં વપરાયેલ પાણી ઠાલવવામાં આવે છે, જેના કારણે પાણી દૂષિત થાય છે. એવી જ રીતે રંગ રસાયણની ફેક્ટરીમાં વપરાયેલ પાણી દૂષિત થયા બાદ તેને છોડવાથી પાણી પ્રદૂષિત થાય છે, જે જમીનને પણ પ્રદૂષિત કરે છે. અહીં તમે વહેતી નદીની અંદર ઉદ્યોગોમાંથી ડાયરેક્ટ પાણીનો સ્ત્રોત જે પ્રદૂષિત પાણી છે તે નાખવામાં આવી રહેલું જોવા મળે છે. મોટાભાગે પૂજાવિધિમાં ચઢાવેલ પુષ્પો અને અન્ય સામગ્રીને તળાવમાં ઠાલવવાથી પાણી પ્રદૂષિત થાય છે. થોડી વિગતે આગળ જોઈશું. પાણીનું પ્રદૂષણ અન્ય કેવી રીતે થાય છે તે સમજતા ગણપતિ વિસર્જન કે આપણા અન્ય ધાર્મિક કાર્યક્રમોને કારણે આપણે નદીની અંદર મૂર્તિઓ પધરાવીએ છીએ. તેની સાથે સાથે તેમાં રહેલો રંગ, કંકુ, અબીલ, ગુલાલ જેવા રસાયણો અને પુષ્પોને પાણીમાં નાખવામાં આવે છે, જેના કારણે પાણીમાં પ્રદૂષણ ફેલાય છે. અહીં કેટલાક ચિત્રો આપેલા છે. ચિત્રમાં જુઓ તો પાણીમાં ગણપતિનું વિસર્જન થઈ રહ્યું છે અને દરમિયાન આજુબાજુનું પાણી જોતા કાળું ઢોળાયેલું પાણી જોવા મળે છે. ગામડા કે શહેરની ગટર લાઈનોનું નદી કે તળાવમાં ઠાલવવાથી પાણી પ્રદૂષિત થાય છે. ગામડામાં રહેલી ગટરની લાઈનોનું નદી કે તળાવમાં ઠાલવવાથી પાણી દૂષિત બને છે. દરિયા કે સમુદ્રમાં ચાલતી સ્ટીમર માં ઓઇલ અને અન્ય કચરો નાખવામાં આવે છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. ઓઇલ ભરેલો ભાગ જોઈ શકાય છે. એટલે મોટા સ્ટીમર કે જહાજોમાંથી ઓઇલ કે અન્ય કચરો પાણીમાં નાખતા તે પ્રદૂષિત થાય છે. એટલે તમે જોઈ શક્યો કે પાણીનું પ્રદૂષણ કેવી રીતે આપણે ફેલાવીએ છીએ. ચાલો આપણે વાતચીત કરીશું, ચર્ચા કરીશું. પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પર શી અસર થાય છે. પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરવાથી લોકોમાં રોગ ફેલાય છે અને લોકો બીમાર પડે છે. અહીં તમે
પીવામાં આપવામાં આવેલું પાણીનો રંગ તમે જોઈ શકો છો, જે દેખાવે દોડું પાણી છે. પ્રદૂષિત પાણીનો ઉપયોગથી માત્ર મનુષ્યને જ નુકસાન થાય છે? ના. પ્રદૂષિત પાણીથી વનસ્પતિઓ અને અન્ય સજીવોને પણ નુકસાન થતું જોવા મળે છે. ચિત્રમાં દર્શાવેલા બંને પણ પાણી દ્વારા થયેલું નુકસાન પામેલું જોઈ શકાય છે. પાણીની કારણે થતી બીમારીના કારણે સ્વાસ્થ્ય જોખમાય છે, તો કેટલીક વખત તે વ્યક્તિઓનું મૃત્યુ પણ થયેલું હોય છે. અહીંયા તમે કેટલાક સજીવો મૃત્યુ પામેલા જોવા મળશે, જે પ્રદૂષિત પાણીના કારણે છે. ઘણીવાર બીમારીના કારણે ચામડીના રોગો થાય છે. તમે જોઈ શકો છો કે ચામડી પર હાથ પર મોટી મોટી ગાંઠો થયેલી જોવા મળે છે. કેટલીક વાર આ પાણીથી ચેપી રોગો ફેલાય છે, જેને લઈને અન્ય સ્વસ્થ વ્યક્તિને પણ ચેપ લાગતા તે રોગિષ્ટ બને છે. આ વ્યક્તિના હાથમાં થયેલા રોગો એ પાણીને આભારી છે. કેટલીક વાર પ્રદૂષિત પાણીના ઉપયોગથી માંસના અંગો નિષ્ક્રિય બને છે કે જેનો નાશ થાય છે. ચાલો ચર્ચા કરીશું. પાણીનું પ્રદૂષણ અટકાવવા આપણે શું કરવું જોઈએ? હા, તો સૌથી મોટું ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતું પાણી ઓછું પ્રદૂષિત થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ, જેથી પ્રદૂષિત પાણીને નદી નાળામાં ઠલવાય નહીં. લોકો પાણીમાં ગંદકી ન ફેલાવવા માટે તેમને સમજાવવા જોઈએ. પ્રદૂષિત કાર્ય અન્ય કઈ રીતે કરવા જોઈએ, જેના કારણે ઓછામાં ઓછા પાણીના વપરાશથી સ્વચ્છતાનું કાર્ય થઈ શકે. ચાલો આગળ વધીએ. જમીન આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે? જમીન પર વૃક્ષો અને ખેતીવાડી થઈ શકે છે, જેના દ્વારા આપણને ખોરાક મળે છે. જમીન પર રહેઠાણ બાંધીને રહી શકાય છે. જમીન પર રહેઠાણ બાંધવા માટે જમીન પર ધંધા ઉદ્યોગ સ્થાપી શકાય. જમીન પર વિવિધ વનસ્પતિઓ વિકસાવી તેમને રમણીય પ્રવાસી સ્થળ પણ બનાવી શકાય છે. તો જમીન આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. જમીનમાંથી પોષક તત્વો મેળવી વનસ્પતિનો વિકાસ થાય છે. એટલે કે જમીનના પેટાળમાં ઘણી બધી વસ્તુઓ રહેલી છે, જેનો ખનિજ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. અહીંયા જમીનમાં પાણીનો સંચય થયેલો દર્શાવેલો છે. જમીનમાંથી વિવિધ ખનિજ દ્રવ્યો મેળવી શકાય. તો અહીંયા દર્શાવેલા ભાગની અંદર પણ અલગ અલગ ખનિજ તત્વોનો સમાવેશ થાય છે. આકૃતિમાં ખનિજ મેળવેલા ભાગમાંથી તેનો ઉદ્યોગ તરીકે વિકાસ કરવામાં આવેલો છે. જમીન પર વિવિધ પ્રાણી સૃષ્ટિ વિકસે છે. આપેલ ચિત્રમાં ઘણા બધા સજીવો છે, એ માત્ર ને માત્ર જમીન પર જ વિકસેલા છે. ચાલો પ્રવૃત્તિ કરીએ. કુદરતી પદાર્થો અને માનવ સર્જિત પદાર્થોનું વર્ગીકરણ કરીશું. આ માટે 4 થી 5 બાળકોની ટીમ બનાવીશું, જેમને એક મીટર પટ્ટી અને બાસ્કેટ કે ખાલી ખોખું આપીશું. ખોખા સિવાય પ્લાસ્ટિકની બેગ પણ ચાલે. દરેક ટીમને 1 મીટર પટ્ટી અને બાસ્કેટ આપીએ. ટીમે મેદાનમાં જઈ 1 મીટર બાય 1 મીટરનો ચોરસ બનાવશે. જમીનના આ ચોરસ ભાગમાં રહેલી વસ્તુઓ બાળક એક એક કરીને બાસ્કેટમાં ભરશે અને તેની યાદી બનાવશે. વર્ગખંડમાં આવીને તેઓ ભેગી કરેલી વસ્તુઓનું વર્ગીકરણ કરશે. વર્ગીકરણમાં જાત જાતની વસ્તુઓ છે, જે આપણે જોઈશું. લીમડાના બીજ, પાંદડાઓ, લીમડાનું ફૂલ, પથ્થર, કાંકરાઓ, માટી, રેતી,
પ્લાસ્ટિકનો નકામો કપ, આઈસ્ક્રીમનો ખાલી કપ અને સળેકડી, કાગળના ડૂચા, ચોકલેટનું રેપર, દિવાસળીની સળી, ટીંચું વગેરે. અહીં એકઠા કરેલ વિવિધ વસ્તુઓ છે. ચાલો તેમનું બે રીતે વર્ગીકરણ થઈ શકશે. એક ભાગ પડશે કુદરતી પદાર્થો, જ્યારે બીજો ભાગ પડશે માનવ સર્જિત પદાર્થો. ફરી આપેલા ચિત્રોને ધ્યાનથી જુઓ, જેમાં કેટલીક કુદરત સર્જિત છે, જો કેટલીક માનવ સર્જિત છે. ચાલો આપણે વર્ગીકરણ કરીશું. કુદરતી પદાર્થો અને માનવ સર્જિત પદાર્થોનું વર્ગીકરણ કરવું. કુદરતી પદાર્થોમાં વનસ્પતિના પાન, લીમડાના બીજ, પક્ષીનું પીછું અને માટીનો સમાવેશ થાય છે. જ્યારે માનવ સર્જિત પદાર્થોમાં પ્લાસ્ટિકનો કપ, ચોકલેટનું રેપર, દિવાસળીની સળી, કાગળનો ડૂચો અને આઈસ્ક્રીમનો ખાલી કપ સમાવેશ થાય છે.